બદનામ કરવા માટે વિડીયો લેવામાં આવેલો છે અને ફોટો વાયરલ કરવામાં આવેલો છે. મારા અમુક દોસ્તારોને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા, તો એ લોકો લાવેલા હતા એક બે લોકો સાથે, તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી. ચીફ સિક્યુરિટી ઓફિસર સિગરેટ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ફરજ દરમિયાન ચીફ સિક્યુરિટી ઓફિસર સિગરેટનો ધુમાડો કાઢતા પણ જોવા મળ્યા. સિગરેટ પીતા હોવાનો વિડીયો વાયરલ બાદ તેમનું નિવેદન પણ સામે આવ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની કે સુરતના એસએમસીની અંદર ચીફ સિક્યુરિટી ઓફિસર અત્યારે ખૂબ ચર્ચામાં છે. સિક્યુરિટી દ્વારા સિગરેટ પીતા હોવાનો એક વિડીયો વાયરલ થતા અત્યારે એસએમસીના ચીફ સિક્યુરિટી ઓફિસર ચર્ચામાં છે. ચીફ સિક્યુરિટી ઓફિસર સિગરેટ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જાગૃત નાયકનો સિગરેટ પીતા હોવાનો વિડીયો વાયરલ. ફરજ દરમિયાન ચીફ સિક્યુરિટી ઓફિસર સિગરેટનો ધુમાડો કાઢતા પણ જોવા મળ્યા. 2 મિનિટ 5 સેકન્ડનો એ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો. એક બાજુ સરકાર દ્વારા નો સ્મોકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તો બીજી બાજુ જવાબદાર અધિકારી ખુલ્લેઆમ સિગરેટ ફૂંકી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો અને ત્યારબાદ તેમને નોટિસ પણ ફટકારવામાં આવી. તમે આ જોઈ રહ્યા છો એ ચીફ સિક્યુરિટી ઓફિસર છે એસએમસીના કે જેઓ પોતાની ચેમ્બરમાં ખુરશી પર બેઠા બેઠા સિગરેટ ફૂંકી રહ્યા છે, ધુમાડા કાઢી રહ્યા છે અને આ કોઈ વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો અને વાયરલ વિડીયો બાદ તંત્ર સફાળું જાગ્યું અને આ ઓફિસરને પણ નોટિસ ફટકારવામાં આવી. આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક બાજુ સરકાર નો સ્મોકિંગને લઈ ઝુંબેશ ચલાવી રહી છે, તો બીજી બાજુ આવા જવાબદાર અધિકારીઓ પોતાની ચેમ્બરની અંદર બે રોકટોક વગર સિગરેટના ધુમાડા કાઢી રહ્યા છે. આ સિગરેટ પીતા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને સાથે જ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ જો તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સિગરેટ પીતા નજરે પડી રહ્યા છે એસએમસીના ચીફ સિક્યુરિટી ઓફિસર કે જેઓ સિગરેટ પીતા હોવાનું અનુમાન અને સાથે જ આ વિડીયો વાયરલ થતા તેમની પર કાર્યવાહી પણ કરવામાં આવી, નોટિસ પણ ફટકારવામાં આવી. ત્યારબાદ સુરત મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસરનો જે ખુલાસો પણ સામે આવ્યો. સિગરેટ પીતા હોવાનો વિડીયો વાયરલ બાદ તેમનું નિવેદન પણ સામે આવ્યું અને તેમને સ્વીકાર્યું પણ ખરા, મેં કર્યું તે ખોટું જ છે, પરંતુ કોઈએ મારી છબી ખરડવા આવું કર્યું તેવું આ ઓફિસર એટલે કે જાગૃત નાયકનું આ નિવેદન છે. મારા મિત્ર દુબઈથી સિગરેટ લાવ્યા હતા, સાથે જ પાલિકા કમિશનરે ચાર્જશીટ આપી છે, તેની અંદર હું મારો જવાબ આપીશ તેવું પણ જાગૃત નાયક એટલે કે આ જે સિગરેટ પીતા અધિકારી હતા એસએમસીના ચીફ સિક્યુરિટી ઓફિસર કે જેમનો આ વિડીયો પહેલા વાયરલ થયો, વાયરલ વિડીયો બાદ તેમને પોતાનો ખુલાસો આપ્યો, નિવેદન પણ આપ્યું. પણ અહીંયા વાત છે કે કોઈ વ્યક્તિ એસએમસીના પટાંગણની અંદર કે જ્યાં નો સ્મોકિંગ ઝોન છે ત્યાં કોઈ સિગરેટ, બીડી કે તમાકુ ખાતા પકડાઈ જાય તો આ જ અધિકારીઓ તેમને નોટિસ ફટકારવાના બદલે મસ્ત મોટો દંડ વસૂલતા હોય છે. પણ આ ઓફિસરે પોતાની ચેમ્બરમાં સિગરેટ પી રહ્યા છે, તેમનો પુરાવાનો વિડીયો પણ છે, તેમ છતાંય તેમની સામે માત્ર કાર્યવાહીના ભાગરૂપે એક નોટિસ ફટકારવામાં આવી અને સાથે તેમને કહ્યું કે મારી છબી ખરડવા માટે કોઈએ વિડીયો ઉતાર્યો. પણ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો કાયદેસર જ્યાં કાયદો લાગુ છે કે અહીંયા સ્મોકિંગ જો ના કરવું, તેમ છતાં પણ ઓફિસમાં તેઓ સિગરેટ પી રહ્યા છે. પહેલાં તો કાયદાનું તેમને ઉલ્લંઘન કર્યું છે અને સાથે જ જે સિગરેટ પી રહ્યા છે તેમાં તેમને કહ્યું કે મારી છબી ખરડવાનો કોઈએ પ્રયત્ન કર્યો છે, તેના ભાગરૂપે વિડીયો ઉતાર્યો છે. ચાહે કોઈ પણ વિડીયો ઉતાર્યો હોય, વિડીયો એ પુરાવો છે, એ સાબિતી છે કે તમે તમારી ચેમ્બરની અંદર બે રોકટોક વગર સિગરેટ પી રહ્યા છો અને બીજી બાજુ
જે સામાન્ય લોકો એ જ્યાં ચેમ્બર છોડો પણ એસએમસીના પટાંગણની અંદર પણ આવું કરતા ઝડપાઈ જાય તો તમે તેમને મસ્ત મોટો દંડ ફટકારો છો. તો અહીંયા સામાન્ય લોકો અને અધિકારીઓ ઉપર અલગ અલગ કાર્યવાહી કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે. સામે પક્ષે તેમને સ્વીકાર્યું અને કહ્યું કે આ મેં જે કાંઈ કર્યું એ મારી ભૂલ છે, પણ શું ભૂલ એકમાત્ર કાર્યવાહી હોઈ શકે? એસએમસી આની ઉપર કડક પગલાં લેશે કે કેમ તે જોવાનું છે. પણ જ્યારે વિડીયો વાયરલ બાદ આ અધિકારીએ પોતાનું નિવેદન આપતા અને ખુલાસો કરતા શું કહ્યું એ પણ સાંભળો. એમાં શું છે, કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ અંગત રસ લઈને કૃત્ય કરવા માટે, બદનામ કરવા માટે વિડીયો લેવામાં આવ્યો છે અને ખોટો વાયરલ કરવામાં આવ્યો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવ્યો છે. એવી ચર્ચા પણ થઈ ગઈ ઈ સિગરેટ ઇન્ડિયામાં બેન છે. મારા અમુક દોસ્તારોને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા, તો એ લોકો લાવેલા હતા 1-2 લોકો પાસે સાથે. તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી મેં, પણ તે અત્યારે જે બેન છે તો એ આપણે કોઈ એના વાપરવું પણ નથી. આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા જોઈએ. અંદર પીવું ઓફિસની અંદર કોઈ પીવું નહીં જોઈએ અને એ પીવાનું પણ અયોગ્ય છે. કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પ્રિમાઇસીસમાં જ્યારે તમે બધા નાગરિકો સાથે અને બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકોને અવર જવર રહે છે તો ત્યાં કરવાનું બિલકુલ અયોગ્ય વસ્તુ છે. આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. મારા હિસાબથી આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ. અને જે અંગત વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંગત ટાઈમ પર કરો, પણ ઓફિસમાં કે આવા પ્રિમાઇસીસમાં જ્યાં લોકોને અવર જવર હોય છે ત્યાં આવું કંઈ કરવું નહીં જોઈએ. એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટીઝન દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવી છે, જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસમાં.